સંવેદનાની પાંખો દિવ્યાંગોના સપના સાકાર કરવા છે, આત્મનિર્ભરતાના દીપ પ્રગટાવવા છે. સોનાણી સાહેબનો છે આ સંકલ્પ, બદલાશે હવે સમાજનું માળખું. સંવેદનાની પાંખો. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર મહેશ તાપડા, પ્રોગ્રામ ઓફિસર સંવેદના સોસાયટી ભાવનગર. મિત્રો, આજે એક એવા મનોરથ સાથે અમે આ ગામડા ખૂંદવા નીકળી પડ્યા છીએ. ભાવનગરના અનેક ગામડાઓ, ભાવનગર શહેર, બોટાદ શહેરના પણ અનેક ગામડાઓ સંવેદનાનો જે બીજ છે, એ બીજ, એની જે સંકલ્પના છે, એનો જે ઉપક્રમ છે, એ સમજવા, સમજાવવા, લોકો સુધી આ વાતને પહોંચાડવા દરેક શાળાનો આજે અમે સંપર્ક કરી રહ્યા છીએ. આજે અમે આવી જ એક શાળા, એટલે બોટાદથી બિલકુલ નજીક એવી તુરખા કેન્દ્રવતી શાળામાં આજે મને આ અતિથિ થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. એક દિવ્યાંગ બાળકો, એક મૂકબધિર બાળકો, એક પ્રજ્ઞાચક્ષુ બાળકો, આ બાળકોની વ્યથા એ આ જે સાધારણ બાળકો છે એમના સુધી કેવી રીતે પહોંચાડવી, એનો એક જે સેતુ છે, એ સેતુનું માધ્યમ આજે આ સંવેદના સોસાયટી બની છે. ત્યારે એના વાહકો તરીકે, એના સંવાહકો તરીકે આજે અમે આ શાળામાં આવ્યા છીએ. મિત્રો, આજે મળીએ આ શાળાના આચાર્યશ્રીને, અહીંના શિક્ષક પરિવારને, અહીંના વિશાળ વિદ્યાર્થીઓને, અને એમના હૃદય સુધી આ વાત જે સંવેદનાની વાત છે, જે વિચાર ભાવનગર શ્રી કે ઉદ્યોગ શાળાના જે જનરલ સેક્રેટરી છે લાભુભાઈ સોનાણીએ, એણે જે બીજનું વાવેતર કર્યું છે, એમનું જે લક્ષ્ય છે, એ લક્ષ્યને ચરિતાર્થ કરવા માટે આજે અમે નીકળ્યા છીએ. અને આજે એ નિમિત્તે આજે તુરખા કેન્દ્રવતી શાળામાં પધાર્યા છીએ. આવો દોસ્તો, ફરી એકવાર હું આ પરિવાર, આ પરિસર, આનો જે શિક્ષક મિત્રો છે, આચાર્ય મિત્રો છે, એમની સાથે આપણા સંવાદ કરીએ અને વાતને આપણે વહેતી કરીએ. ભારત માતા કી જય. અસ્તુ. નમસ્કાર, હું મહેશકુમાર બી ગોહિલ આ તુરખા કેન્દ્રવર્તી શાળામાં છેલ્લા 9 વર્ષથી કર્મયોગી રૂપે સેવારત છું. શાળા અને સમાજ એ વચ્ચેનું અનુબંધ હોવું જ જોઈએ એ હું ખૂબ સારી રીતે જાણું છું. અને એના સંદર્ભમાં આ શાળાની અંદર અનેક વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. પરંતુ તાજેતરમાં જ આ શાળાની અંદર સંવેદના સોસાયટીની રચના કરવામાં આવી, જેના સંદર્ભે અમારા આચાર્ય દ્વારા અમને એના ઉદ્દેશ્યો અને કાર્યો વિશે જાણકારી આપવામાં આવી. એ સાંભળી, જાણી અને સમજીને મને જે સહાનુભૂતિનો અહેસાસ થયો છે, એ ખરેખર અદ્ભુત અને અવિસ્મરણીય છે. મને લાગે છે કે ખરેખર શાળાની અંદર અભ્યાસ કરતા જે બાળકો છે, એ બાળકોનો શૈક્ષણિક અને સર્વાંગીણ વિકાસ કરવો હોય તો એ વિકાસની સાથે જો આ સહાનુભૂતિ બાળકોને મળે, એનો સુમેળ જો જોડાઈ જાય તો ખરેખર શાળાની અંદર રહેલા આ બાળકો ભવિષ્યના ઉત્તમ અને સારામાં સારા નાગરિક બની શકે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ સંવેદન સેતુ થકી અમે આ શાળાની અંદર રહેલા બાળકોનો સર્વાંગી વિકાસ થાય, બાળકો ખૂબ પ્રગતિ કરે અને માત્ર ગામના જ નહીં, એક જિલ્લાના નહીં, પણ રાજ્યના અને દેશના સારામાં અને સાચા સંસ્કારી નાગરિક બને, એવી અમે આ સંવેદના સોસાયટીના કાર્યો અને ઉદ્દેશ્ય થકી આગળ વધવા માટે પ્રયત્ન કરવા માટે જઈ રહ્યા છીએ. તો ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આ પ્રયત્નો અમારા સફળ થાય, એ જ અભ્યર્થના સાથે જય હિન્દ, જય ભારત. નમસ્કાર, શ્રી તુરખા કેન્દ્રવર્તી શાળાના શિક્ષક આનંદ ગઢવી. આજે હું એક અપીલ કરવામાં આવ્યો છું. એ અપીલ એ છે કે સંવેદના પર્વ એક એવી સંવેદના, માનવ સંવેદનાને ઉજાગર કરનાર અને મૂર્તિમંત કરનાર એક એવું પર્વ છે કે જે દિવ્યાંગજનોને એક સંવેદનશીલ સ્પર્શ દ્વારા એનો તમામે તમામ
સામાજિક અને ભાવાત્મક વિકાસ થાય તેના માટેનું પર્વ છે એ આપણું સંવેદના પર્વ. અમારી શ્રી તુરખા કેન્દ્રવર્તી શાળા ને સંવેદના સોસાયટીએ સિલેક્ટ કરી એ માટે હું સોસાયટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને એક પંક્તિ દ્વારા આ સંવેદના પર્વને વધાવવા માંગુ છું. સ્વરચિત. ટેરવે ઉગ્યું આકાશ જો, તેમાં સ્પર્શનો છે અજવાસ. દિવ્ય અંગ દિવ્યાંગોનું દે દીપ્યમાન, અને તેમાં ઉમેરો માત્ર ને માત્ર માનવનું સન્માન. માનવનું સન્માન કરીએ, સંવેદનાનું સન્માન કરીએ અને સ્પર્શનું સન્માન કરીએ કે જે સ્પર્શ થકી એમની આંગળીના ટેરવે એ આકાશ એમનું ઉગે છે, એમની પાંખો છે, એમની આંખો છે, એ એમની સ્પર્શ છે. તો એ સ્પર્શને આપણે જીવંત બનાવીએ, મૂર્તિબંત બનાવીએ અને સંવેદના પર્વને સારી રીતે ઉજવીએ તેવી અપીલ કરું છું. આભાર. નમસ્તે સર, મારું નામ કરબડા તેજસ્વી સુરેશભાઈ છે. હું ધોરણ 8 બ માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી તુરખા કેન્દ્રવતી શાળા છે. નમસ્તે સર, મારું નામ સોમેશ્વર અવની છે. હું ધોરણ 6 અ માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી તુરખા કેન્દ્રવતી શાળા છે. અમારી શાળાના સંવેદના સોસાયટી સમિતિની જે રચના કરવામાં આવેલ છે તેમાં આચાર્ય દ્વારા મારી પસંદગી કરેલ છે, તેનો મને ખૂબ જ અનુભવ છે. આ સંવેદના સોસાયટી વિશે અમારા શિક્ષક સાહેબે તથા આચાર્યશ્રીએ જ્યારે અમને કહ્યું, શિક્ષક સાહેબે તથા આચાર્યશ્રીએ જ્યારે અમને વાત કરી ત્યારે અમને સાચો માનવીય ધર્મ શું છે તેનો ખ્યાલ આવ્યો. સંવેદના સોસાયટી વિશે વિશેષ તો કશું નહીં કહું, પરંતુ એટલું તો જરૂર કહીશ, આજ કે આવતીકાલે જે સ્થાન પર જઈશ ત્યાં દિવ્યાંગ યજ્ઞાસુકે સમુદાયને મારાથી થતી બધી મદદો કરીશ અને તે જ મારો સાચો માનવ ધર્મ બની રહેશે.